નમસ્કાર ગુજરાત. આજનું હવામાન 14 ઓગસ્ટ. ગુજરાત રાજ્યમાં વરસાદની 3 સિસ્ટમ જોવા મળી છે. અગાઉ પણ જાણકારી મળી હતી કે નવી આગાહી પ્રમાણે ગુજરાત રાજ્યમાં 14 તારીખથી વરસાદી રાઉન્ડ છે જોવા મળશે. ચોમાસાની શરૂઆત ફરી વખત થશે, જેમાં ગુજરાત રાજ્યમાં ચોમાસાનો ત્રીજો રાઉન્ડ શરૂ થશે. ઓગસ્ટ મહિનાની 15 તારીખ સુધીમાં આ વાતાવરણીય સિસ્ટમ રહેશે. સાથે ગુજરાતના ઉત્તર ભાગના વિસ્તારોની અંદર વરસાદનો જોર વધશે. અગાઉ જાણકારી મળી હતી એ પ્રમાણે બંગાળની ખાડીની અંદર લો પ્રેશર સિસ્ટમ સર્જાશે અને એ સિસ્ટમ મધ્ય ભારતમાં પહોંચશે. ત્યાર પછી આ સિસ્ટમ છે ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓની અંદર અસર કરશે. આ જ આગાહી પ્રમાણે ગુજરાત રાજ્યમાં આજથી હવામાન બદલાણું છે. વાતાવરણની અંદર પણ ફેરફાર થયો છે. ગુજરાત રાજ્ય ઉપર અત્યારે વરસાદની 2 સિસ્ટમ જોવા મળી રહી છે. હાલ પૂરતી તો 2 સિસ્ટમ, પરંતુ અત્યારે કુલ મળી અને 3 સિસ્ટમો છે એ એક્ટિવ થઈ છે. એક સિસ્ટમ મિત્રો મધ્ય ભારત તરફથી ગુજરાત તરફ આવતી અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશનની સિસ્ટમ, જે કચ્છથી લગભગ 3 કિલોમીટર દૂર હોવાને જે છે એ આગાહી કરવામાં આવી રહી છે. બીજી સિસ્ટમ છે એ મધ્ય ભારતમાં જ છે, પરંતુ એ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના જિલ્લાઓથી ખૂબ જ દૂર હોવાનું માનવામાં આવી રહ્યું છે. એટલે કે એ બંગાળની ખાડી તરફથી હજી આ સિસ્ટમ છે ઉત્પન્ન થઈ અને મધ્ય ભારત તરફ પહોંચી એ પ્રકારની ગણતરી કરી શકાય. અને ત્રીજી અને મોટી સિસ્ટમ જે બંગાળની ખાડીની અંદર અત્યારે સર્જન પામી રહી છે, જેને આપણે વાવાઝોડાની પણ આગાહી કહીશું, કારણ કે આગામી દિવસોની અંદર ગુજરાત રાજ્ય તરફ આ વાવાઝોડાની અસર પણ છે જોવા મળશે. અવારનવાર ગુજરાત રાજ્ય ઉપર વરસાદની સ્થિતિ છે મજબૂત બનતી હોય, પરંતુ આ વર્ષે ઓગસ્ટ મહિનાના અંતિમ દિવસોની અંદર વરસાદનું જે રૌદ્ર સ્વરૂપ ગુજરાત રાજ્યમાં છે જોવા મળશે. તેની સાથે વાતાવરણની અંદર આજથી મિત્રો ગુજરાતના ઘણા બધા જિલ્લાઓની અંદર વરસાદ પડવાનું શરૂ થઈ ગયું છે. સાથે આજ રાત્રિ દરમિયાન પણ ઘણા બધા જિલ્લાઓની અંદર ફરી વખત નવી મોટી આગાહી કરવામાં આવી રહી છે, જેમાં આગામી 3 કલાક ભારેથી અતિ ભારે દર્શાવવામાં આવી રહ્યા છે. આ વાતાવરણીય સિસ્ટમના કારણે ગુજરાત રાજ્યનું જે હવામાન છે એ બદલાનું છે. સાતમ આઠમના તહેવાર નિમિત્તે, એટલે કે જન્માષ્ટમીનો તહેવાર આપણે કહીએ છીએ, એ સાતમ આઠમ તહેવાર નિમિત્તે ગુજરાતના ઘણા બધા જિલ્લાઓની અંદર વરસાદ છે એ પડશે. અને આ વર્ષે ઓગસ્ટ મહિનાની સાતમ આઠમનો વરસાદ છે એ 2 થી 3 ઇંચ નહીં, પરંતુ 5 થી 10 ઇંચ સુધીનો પડે એ માટેની આગાહી કરવામાં આવી રહી છે. અરબ સાગરમાંથી પેસિફિક હિન્દ મહાસાગર સુધીના જે વિસ્તારો છે ત્યાં અત્યારે વાવાઝોડા જોવા મળી રહ્યા છે. ભારત દેશ સિવાય બીજા અન્ય દેશોની અંદર પણ વાવાઝોડાની સિસ્ટમો સક્રિય થતી જોવા મળી રહી છે, જેમાં પેસિફિક હિન્દ મહાસાગરના અથવા તો પેસિફિક મહાસાગરની વાત કરીએ તો જાપાન, ટોક્યો તેમજ તાઇવાન છે, આ સાથે વિયેતનામ છે. આવા દેશોની અંદર વાવાઝોડાની સ્થિતિ છે મજબૂત બનતી જોવા મળી રહી છે. અને એ જ વાવાઝોડાની સ્થિતિ ગુજરાત રાજ્ય સુધી પહોંચે એ પહેલાં બંગાળની ખાડીમાં છે એ ઉત્પન્ન થતી હોય છે. બંગાળની ખાડીની અંદર જ્યારે પર અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશનની જેટલી પણ સિસ્ટમો બને અથવા બંગાળની ખાડીની લો પ્રેશર સિસ્ટમનો ઘેરાવો મજબૂત બને, ત્યારે એ વેલમાર્ક લો પ્રેશરની અંદર પરિવર્તિત થાય. વેલમાર્કવાળી લો પ્રેશર સિસ્ટમ છે કાં તો ઓડિશા કાં તો પશ્ચિમ બંગાળ, આ 2 રાજ્યમાંથી એક રાજ્ય તરફ આગળ વધી અને ભુવનેશ્વર, વિશાખાપટ્ટનમના વિસ્તારોથી આગળ વધી અને મધ્ય ભારત તરફ આવે ત્યારે ડિપ્રેશનની અંદર પરિવર્તિત થાય છે. ડિપ્રેશનવાળી જે સિસ્ટમ છે સાયક્લોનિક સર્ક્યુલેશનના ફોર્મમાં જ્યારે કન્વર્ટ થાય ત્યારે એ તબાહી મચાવતી જોવા મળે છે. તો આ જ પ્રકારે અત્યારે ગુજરાત રાજ્યમાં વરસાદી વાતાવરણ છે, પરંતુ હજુ સુધી પવનની ગતિ પણ છે પકડાની નથી અને વરસાદની પણ કોઈ એવી ખાસ મોટી અપડેટ છે મળી નથી. ગુજરાત રાજ્ય ઉપર અત્યારે વરસાદની જે સિસ્ટમ છે એ જોવા મળી રહી છે, પરંતુ કયા જિલ્લાઓની અંદર વરસાદ પડી રહ્યો છે કે નહીં એ જાણવા માટે આજનો આ વિડીયો છેલ્લે સુધી જોજો. અને જે પણ મિત્રો અમારી ટોટલ માહિતી યુટ્યુબ ચેનલ પર નવા છે, દરેક મિત્રોને ખાસ વિનંતી છે, જો તમે હજુ સુધી અમારી ટોટલ માહિતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો અત્યારે સૌપ્રથમ ટોટલ માહિતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરી આવી દરેક આગાહી છે તમને સમયસર મળતી રહે. સૌથી પહેલાં તમને આગાહી જણાવી દઈએ તો ભારત દેશના પૂર્વ પશ્ચિમી ભાગના વિસ્તારો, જે દક્ષિણ ભારત તરફથી પણ આપણે કહી શકાય, જેમાં બેંગ્લોર છે, બેંગલવી છે, મદુરાઈ છે, તેમજ વિશાખાપટ્ટનમના લાગુના વિસ્તારો છે. આ સાથે ગુજરાત રાજ્યના ઘણા બધા જિલ્લાઓ, જે વલસાડ છે, તેમજ તાપી છે, ડાંગ છે, આહવા છે, વ્યારા છે, નવપુરા છે, આ તમામ જિલ્લાઓની અંદર અત્યારે વરસાદની અછત જે હતી એ જોવા મળી હતી, પરંતુ એ વરસાદની અછત હવે પૂરી થતી જોવા મળશે, કારણ કે હવે ગુજરાત રાજ્યમાં વરસાદ પડી જશે. સાથે જન્માષ્ટમીના તહેવાર નિમિત્તે, એટલે કે સાતમ આઠમના તહેવાર નિમિત્તે ગુજરાત રાજ્ય ઉપર જે વરસાદની આગાહી અગાઉ કરવામાં આવી હતી એના કરતાં આગાહી બદલાવાની છે.
વાતાવરણની અંદર પણ ક્લાઇમેટ ચેન્જનું અસર છે જોવા નથી મળ્યું, એટલે કે વાતાવરણ પણ સૂકું જોવા મળી રહ્યું છે. આ સાથે હવામાન વિભાગ દ્વારા એટલે કે ઇન્ડિયા મેટ્રોલોજી ડિપાર્ટમેન્ટ દ્વારા આગામી 5 દિવસની આગાહી કરવામાં આવી રહી છે, જેમાં 14 તારીખથી લઈને 19 તારીખ સુધી ગુજરાતના કયા જિલ્લાઓની અંદર વરસાદનું જોર અતિ ભયંકર જોવા મળી રહ્યું છે. તો આજે મિત્રો 14 ઓગસ્ટના રોજ ગુજરાત રાજ્યમાં 2 ડિવિઝન પાડવામાં આવ્યા છે. એક ડિવિઝન એટલે કે ગુજરાત રિજનનો ભાગ, જેમાં બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠાના વિસ્તારો આવી જાય છે. ઉત્તર ગુજરાતના દરેક જિલ્લાઓ આવે છે, મધ્ય ગુજરાતના દરેક જિલ્લાઓ અને દક્ષિણ ગુજરાતના. આમ ગુજરાત રિજનના જે ભાગની અંદર છે વરસાદની સ્થિતિ છે એ મજબૂત જોવા મળી રહી છે સૌરાષ્ટ્ર અને કચ્છ લાગુના વિસ્તાર કરતાં. કારણ કે સૌરાષ્ટ્ર અને કચ્છ લાગુના વિસ્તારોની અંદર વરસાદનું જે જોર છે એ ત્યારે જ વધે જ્યારે અરબ સાગરમાંથી કોઈ સિસ્ટમ મજબૂત બની અને આગળ વધે. તો જ્યાં સુધી અરબ સાગરની સિસ્ટમ છે મજબૂત બની અને આગળ ન વધે ત્યાં સુધી ગુજરાતના કચ્છ અને સૌરાષ્ટ્ર સુધીના વિસ્તારોની અંદર છે એ વરસાદી માહોલ જોવા મળે, પરંતુ વરસાદી જોર છે જોવા ન મળે. તો અરબ સાગરની અંદર અત્યારે હાલ પૂરતી લો પ્રેશર સિસ્ટમ બનશે, પરંતુ એ ખૂબ દૂર જે ઓમાન તેમજ કુવેતના દેશો છે, સાથે મસ્કટના દેશો છે, આવા દેશોના દરિયાકાંઠાની અંદર જે સિસ્ટમો બનશે એના ભેજના પ્રમાણ છે ખૂબ ઓછા હોય છે, અને એ ભેજના પ્રમાણના કારણે ગુજરાત તરફના અરબ સાગરમાંથી જે વેવ આવતા હોય છે, કિરણો આવતા હોય, એ પ્રકારની વાતાવરણીય સિસ્ટમ છે કે ગુજરાત રાજ્ય ઉપર એ વરસાદની અસર ખૂબ વધારે કચ્છ અને સૌરાષ્ટ્રના વિસ્તારોને કરી શકે. પરંતુ અત્યારે ગુજરાત રાજ્યના બીજા અન્ય જિલ્લાઓની અંદર તમે જોઈ શકો છો એ પ્રમાણે વેધર એનાલિસિસનું અપડેટ છે એ અપડેટના પાલન પર જ ગુજરાતના ઘણા બધા જિલ્લાઓમાંથી છે એ વેધર એનાલિસિસની આગાહી અથવા તો બીજા ઘણા બધા માહિતી માટે છે એ કમેન્ટ આવતી. પરંતુ ખાસ તમને એ જણાવવાનું કે ગુજરાત રાજ્ય ઉપર વરસાદની સ્થિતિ છે એ હાલ પૂરતી ઓગસ્ટ મહિનાના 15 તારીખથી છે શરૂ થતી જોવા મળી રહી છે, પરંતુ કચ્છ લાગુના વિસ્તાર અને સૌરાષ્ટ્ર લાગુના વિસ્તાર સિવાય. હવે ગુજરાત રિજનના જે જિલ્લાઓ છે એ જિલ્લાઓની અંદર વરસાદનો માહોલ કેવો છે તો એ તમને અગાઉ પણ જણાવ્યું. બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, અરવલ્લી, ડાંગર તેમજ વેધર એનાલિસિસ હેઠળ ગુજરાતના ઘણા બધા એવા જે છે એ વેધર એનાલિસિસનું અપડેટ તો કરે, પરંતુ એની જાણકારી પૂરતી હોતી નથી. તો એ પ્રકારે પણ વેધર એનાલિસિસની થાપ છે એ ગુજરાતવાસીઓ ખાઈ જતા હોય. કારણ કે અત્યારે ઓગસ્ટ મહિનાના 15 દિવસ પછી સાતમ આઠમ અને જન્માષ્ટમી તહેવાર નિમિત્તે જે ફંક્શન હોય એ ફંક્શનના આધારે વરસાદની સ્થિતિ છે એ મજબૂત થતી જોવા મળી શકે. હાલ તો એવી સિસ્ટમો અત્યારે બની ગઈ છે. સાથે 15 ઓગસ્ટના રોજ જોવા જઈએ તો 15 તારીખે પણ ગુજરાત રાજ્ય ઉપર વરસાદનું જોર છે એ ગુજરાત રિજનના ભાગ ઉપર વધારે જોવા મળી રહ્યું છે. બાકી ગુજરાતના કચ્છ અને સૌરાષ્ટ્ર લાગુના વિસ્તારોની અંદર આ વરસાદી સિસ્ટમનો ખેલ છે સાવ ઓછો જોવા મળતો હોય એ પ્રકારની અત્યારે આગાહી કરવામાં આવી રહી છે. હવે વાતાવરણની અંદર તો ક્લાઇમેટ ચેન્જની અસર થઈ છે, પરંતુ વેધર એનાલિસિસનું અપડેટ છે એ શું કહેવા માગે છે તો વેધર એનાલિસિસના અપડેટ પ્રમાણે આપણે આગાહી જોઈએ. પરેશ ગોસ્વામી અને અંબાલાલ પટેલ દ્વારા જે માહિતી આપવામાં આવી છે એ માહિતી પણ સૌ પ્રથમ આપણે જોઈ લઈએ. તો અત્યારે જે સમાચાર મળી રહ્યા છે એ પ્રમાણે ગુજરાતમાં લાંબા સમયથી મેઘરાજાએ વિરામ લીધો છે. ચોમાસામાં વરસાદ ખેંચાતા ખેડૂતોની ચિંતા પણ વધી છે. ખેતરમાં લહેરાતા પાક પાણી વગર સુકાવા લાગ્યા છે. આ સાથે અન્નદાતાના વરસાદની આ ચાતક નજરે વાટ જોઈ રહ્યા છે. હવે મિત્રો ત્યાં ખેડૂતો માટે આનંદના સમાચાર આવી ગયા છે. અંબાલાલ પટેલે કરી છે મોટી આગાહી. શું આગાહી કરી છે તો આજના અહેવાલમાં અને આજના વિડીયોમાં તમને જણાવીએ. તો ગુજરાતમાં મેઘરાજાએ લાંબા વિરામ બાદ જે નિર્ણય લીધો છે એ નિર્ણયના કારણે ખેડૂતોની ચિંતા ચરમસીમાએ પહોંચી. અગાઉના 11 અવિરત વરસાદથી જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી. હવે પરંતુ સૂકા વરસાદીય પવનો અને ઝાપટા સ્વરૂપે ખેંચાયેલ વરસાદ છે પાકને સૂકવી નાખે છે. પરંતુ ખેડૂતો માટે આનંદના સમાચાર એ છે કે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે મોટી આગાહી કરી છે. આગાહી 48 કલાક ગુજરાતમાં અનેક વિસ્તારોમાં વરસાદનું જોર છે એ આગમન સ્વરૂપે વધશે. 17 ઓગસ્ટના રોજ ગુજરાત રાજ્યમાં વેધર એનાલિસિસની આગાહી પ્રમાણે છે એ અને ડાયમંડ એસોસિએશન પ્રમાણે વેધર એનાલિસિસની આગાહી છે ખોટી માની અને જે એસોસિએશન દ્વારા નિર્ણય લેવામાં આવ્યો હોય, પછી ક્લોથ એસોસિએશન હોય, ડાયમંડ એસોસિએશન હોય કે પછી વેધર એનાલિસિસના અપડેટના જે પણ આગળના વેધર અપડેટ હોય એ તમે જણાવો.
તો ગુજરાત રાજ્ય ઉપર અત્યારે વરસાદી સિસ્ટમનો ટ્રફ છે એ મજબૂત નથી. આ વેધર એનાલિસિસ અપડેટ કરાવ્યું હોય પરંતુ એનો ટ્રફ લાઇન છે એ મજબૂત નથી. ગુજરાત રાજ્ય ઉપર વરસાદની સ્થિતિ મજબૂત થાય ત્યારે પરંતુ વેધર એનાલિસિસનું અપડેટ છે એ જાણવું જરૂરી છે. તે સિવાય ગુજરાત ઉપર જે પણ કેમ્પિંગ કરાવવું પડે એ વેધર એનાલિસિસના અવગુણના આધારે કરવું પડે. તો ગુજરાત રાજ્ય ઉપર આ પ્રકારની સિસ્ટમ અત્યારે ચાલી રહી છે. વેધર એનાલિસિસનું પણ અપડેટ મારી લઈ અને ગુજરાત રાજ્યના જે પણ કારીગરો છે એ કારીગર ભાઈઓ પણ પોતાની રીતના છે એ અપડેટ મારી લે. હવે વેધર એનાલિસિસની આગાહી કરવામાં આવશે વેધર એનાલિસિસનું પૂરું થવા. તો 1 ઓગસ્ટ પછી છે ગુજરાત રાજ્યમાં ફરી વખત વરસાદનું રાઉન્ડ છે જોવા મળે એવું મિત્રો પ્રોપર છે જાણકારી ન મેળવી શકીએ કારણ કે વેધર એનાલિસિસની જે પણ આગાહી કરવામાં આવે ગુજરાત રાજ્યથી ખૂબ જ દૂર છે એ રહેલ અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશનના ફોર્મમાં કરવામાં આવતી હોય છે. દર વર્ષે આ ફોર્મમાં કરવામાં આવે અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન, પરંતુ જ્યારે પણ વેધર એનાલિસિસની આગાહી છે એ મજબૂત બનતી જોવા મળે ત્યારે ગુજરાતના ઘણા બધા જિલ્લાઓની અંદર છે ભયંકર ધોધમાર વરસાદ પણ પડતો જોવા મળે છે. આ જ કારણે ગુજરાતના ઘણા બધા જિલ્લાઓની અંદર ફરી વખત વરસાદની છે એ આગાહી કરવામાં આવી રહી છે. હવે તમને સૌ પ્રથમ જણાવી દઈએ તો આગાહી છે એ કઈ જગ્યાએ કરવામાં આવી તો અંબાદાસ પટેલ દ્વારા શું આગાહી છે સૌ પ્રથમની એ માહિતી મેળવી. તો અત્યારે હવામાન નિષ્ણાત અંબાદાસ પટેલે જે આગાહી કરી છે એ આગાહી પ્રમાણે આગામી 24 કલાક ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદનું જોર છે વધશે. 17 ઓગસ્ટથી બંગાળની ખાડીમાં બનેલ મજબૂત અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન છે એ સાયક્લોનિક સિસ્ટમ મજબૂત ગુજરાત તરફ આગળ વધશે, જેના કારણે દક્ષિણ ગુજરાતના ડાંગ છે, વલસાડ છે, ભરૂચ અને જંબુસર આ ભાગથી અતિ ભારે વરસાદની શક્યતાઓ આ ભાગની અંદર વધારે દર્શાવવામાં આવી છે. હવે આ વિસ્તારોમાં 8 થી 10 ઇંચ સુધી વરસાદ વરસી પણ શકે અથવા ન પણ વરસી શકે, કારણ કે ગુજરાત રાજ્ય ઉપર અત્યારે ઓલરેડી વરસાદની સ્થિતિની જે છે એ મજબૂત થતી પરિસ્થિતિ જોવા મળી રહી છે. હવે શું અંબાદાસ પટેલે નવી આગાહી કરી છે? શું અંબાદાસ પટેલ દ્વારા આગાહી ફેરવવામાં આવી છે? તો તમને જણાવી દઈએ ડાંગ, વલસાડ, ભરૂચ, જંબુસર અતિ ભારે વરસાદની શક્યતા છે. દક્ષિણ ગુજરાતમાં 8 થી 10 ઇંચ સુધીના વરસાદ વરસી શકે છે. સાથે હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ પણ આગાહી કરી છે કે 16 થી લઈને 22 ઓગસ્ટ દરમિયાન ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ વરસશે અથવા દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં 5 થી 10 ઇંચ જ્યારે ઉત્તર અને મધ્ય ગુજરાતમાં 6 થી 3 ઇંચ સુધી વરસાદ થવાની શક્યતા દર્શાવવામાં આવી રહી છે. આ પ્રકારે ગુજરાત રાજ્યમાં વરસાદી સિસ્ટમનો ઘેરાવો છે એ મજબૂત બનશે. સાથે વેધર એનાલિસ્ટનું અપડેટ આવશે, સાથે એનું આઇકોન પણ આવશે અને એની જે છે એ પરમિશન પણ આપશે. તો ગુજરાત રાજ્ય ઉપર અત્યારે વરસાદની સ્થિતિ છે એ મજબૂત છે, પરંતુ 14-15 તારીખ સુધી છે એ વરસાદ નહીવત જેવો છે. 18, 19 અને 20 આ 3 દિવસ ગુજરાતમાં ફરી વખત વરસાદનું જે છે એ નવું રાઉન્ડ શરૂ થશે અને વરસાદની સ્થિતિ પણ મજબૂત બનશે. આ સાથે શું કરી છે પરેશ ગોસ્વામી દ્વારા આગાહી? તો પરેશ ગોસ્વામી દ્વારા પણ અવારનવાર આગાહી કરવામાં આવતી હોય છે. આ વર્ષે ફરી વખત સોશિયલ મીડિયા આધારિત જે અપડેટ છે એ આપણે મેળવી રહ્યા છીએ, કારણ કે વેધર એનાલિસિસનું જે અપડેટ છે ચોક્કસપણે કરવું જરૂરી છે. ગુજરાત રાજ્યમાં પણ વરસાદની જે અછત છે એ સર્જાતી જોવા મળી રહી છે. અત્યારે ખાસ કરીને 16 થી લઈને 22 ઓગસ્ટ દરમિયાન ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ વરસશે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં 5 થી 10 ઇંચ વરસાદ વરસશે. મધ્ય ગુજરાત અને જે ઉત્તર ગુજરાતના જિલ્લાઓ છે તે જિલ્લાઓની અંદર 6 ઇંચ વરસાદની શક્યતા રહેલી છે. આગાહીકારો દ્વારા ખેડૂતોમાં આશાનું કિરણ જાગ્યું છે. સુકાતા પાકને હવે નવજીવન મળવાની આશા છે, પરંતુ ગાજવીજ સાથે વરસાદ પણ પડકાર લાવી શકે છે, જેના માટે ખેડૂતો અને વહીવટીતંત્રને તૈયાર રહેવું પડશે. ગુજરાતમાં મેઘરાજાનું આગમન ખેડૂતો માટે આશીર્વાદ બની રહ્યું છે, પરંતુ ભારે વરસાદની જે સંભાવના છે એ સંભાવનાને ધ્યાનમાં રાખી સાવચેતી પણ જરૂરી છે, કારણ કે અમારી વેધર એનાલિસિસની ટીમ આગામી દિવસોમાં હવામાનની દરેક અપડેટ છે તમારા સુધી પહોંચાડતી રહેશે, કારણ કે વેધર એનાલિસિસની જે આગાહી છે એ આગાહીના ભાગરૂપે ગુજરાત રાજ્યમાં વરસાદનું જોર છે વધવું જરૂરી છે.
ગુજરાત હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્ર આગામી 7 દિવસની આગાહી કરી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર 14થી 19 ઓગસ્ટ દરમિયાન ઘણા જિલ્લાઓમાં ભારે વરસાદ પડી શકે છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર રાજ્યમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે, જેના કારણે વરસાદ વધુ તીવ્ર પકડશે. રાજ્યમાં આ એક સાથે 4 સિસ્ટમ છે એ સક્રિય થઈ છે. હવામાન વિભાગે પણ જણાવ્યું હતું કે બંગાળની ખાડીમાં લો પ્રેશર સિસ્ટમ બનશે. આ મજબૂત થતી સિસ્ટમ છે. કચ્છ ઉપર ઉપલા હવા ચક્રવાતી પરિભ્રમણ છે, એના કારણે પૂર્વ પશ્ચિમી ચોમાસાનો પ્રવાહ છે સક્રિય થયો અને વાતાવરણની અંદર સિસ્ટમનો ભાગ પણ બન્યો. આ સિસ્ટમને કારણે ગુજરાતમાં વરસાદની શક્યતા વધી ગઈ. હવામાન વિભાગે જણાવ્યું કે 14 ઓગસ્ટે અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, સુરત, ભરૂચ, ડાંગ, વલસાડ, દમણ, દાદરનગર હવેલી જેવા જિલ્લાઓની અંદર વરસાદ પડશે. જ્યારે 15 ઓગસ્ટે પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, બનાસકાંઠા, મહેસાણા, અમદાવાદ, અરવલ્લી, ખેડા, મહીસાગર, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, સુરત, ડાંગ, તાપી જેવા ઘણા બધા જિલ્લાઓની અંદર છે છૂટાછવાયા સ્થળોએ ભારેથી અતિભારે વરસાદ પડવાની શક્યતા દર્શાવવામાં આવી રહી છે. ગુજરાત રાજ્યમાં 16 ઓગસ્ટે જન્માષ્ટમીના દિવસે સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, સુરત, ડાંગ, નવસારી, વલસાડ જિલ્લામાં વરસાદની સંભાવના છે. 17 ઓગસ્ટે વલસાડ સહિત સૌરાષ્ટ્રના ગીર સોમનાથ, ભાવનગર, અમરેલી, બનાસકાંઠા, સાબરકાંઠા, મહીસાગર, આણંદ, ભરૂચ, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, નર્મદા અને સુરત જિલ્લામાં વરસાદની આગાહી કરવામાં આવી છે. તેથી 18 ઓગસ્ટે વરસાદની તીવ્રતા વધી જશે. આ દિવસે અમરેલી, ભાવનગર, બોટાદ, ગીર સોમનાથ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, ભરૂચ સાથે દાહોદ, નર્મદા, સુરત, ડાંગ, તાપી અને વલસાડ જિલ્લામાં છૂટોછવાયો વરસાદ છે એ ભારે વરસાદની આગાહી સાથે છે કરવામાં આવ્યો છે. એટલે ગુજરાત રાજ્યમાં આ વરસાદની સ્થિતિ પણ મજબૂત બનતી જોવા મળી રહી છે. ગુજરાતથી ખૂબ દૂર નજીક આવેલ જે વેધર એનાલિસિસનો એક્સપર્ટ છે, એક્સપર્ટ દ્વારા પણ આગાહી આપવામાં આવતી હોય છે. તો મિત્રો, અત્યારે આપણે જે આગાહી, માહિતી અને વિડીયો જોયો છે તમને સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક આપજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને તમારા દરેક વોટ્સએપ ગ્રુપ, ફેસબુક ગ્રુપમાં દરેક મિત્રો સુધી આજનો વિડીયો શેર કરી દેજો.